વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું ડૉક્ટર પ્રભુદાસ પટેલ, શેઠ શ્રી BC શાહ આર્ટ્સ કોલેજ વડાલીમાં ગુજરાતીના એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને આજે મુખ્ય વિષય ગુજરાતી સેમ 5 ભાષા વિજ્ઞાન અંતર્ગત ભાષાની વ્યાખ્યાઓ તથા લક્ષણોની ચર્ચા કરવા આપની સમક્ષ ધ્વનિ રીતે ઉપસ્થિત છું. મિત્રો, સૌ પ્રથમ તો તમે ભાષા સાહિત્યને મુખ્ય વિષય તરીકે પસંદ કરીને BAના સેમ 5માં પ્રવેશ કર્યો છે તે બદલ આપ સહુને શુભેચ્છા પાઠવું છું. તમે BA કે સ્નાતક કક્ષાએ પહોંચી ગયા છો. આ વર્ષ તમારું નિર્ણાયક વર્ષ છે. સેમ 1થી માંડીને સેમ 4 સુધી તમે સાહિત્યના કાવ્ય, ટૂંકી વાર્તા, નવલકથા કે નિબંધ જેવા સ્વરૂપોની સાથોસાથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ ભણ્યા હશો. મિત્રો, આપણે જેમ જેમ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જઈએ તેમ તેમ જે તે વિષયમાં અવનવા પેપરો રૂપે નવો અભ્યાસક્રમ કરવો પડે. એ રીતે આપણે સેમ 5થી 507 પેપરમાં ભાષા વિજ્ઞાન અને CC 508માં વિવેચનના પેપર ભણવાના થાય. આવા પેપરો ભાષા કે સાહિત્ય કળા વિશેના રહેશે, જેમાં આપણે શરૂઆતથી ધ્યાન રાખીશું તો ભાષા અને સાહિત્ય વિશે સાવ સહેલાઈથી અવનવું શીખી શકીશું. અને મિત્રો, આજે આખું વિશ્વ કોરોનાની મહામારીથી ઘેરાયેલું છે, ત્યારે આપણે બધી પ્રવૃત્તિઓ અટકાવીને બેસી રહીશું તે પણ આપણને કેમ પોષાશે? મિત્રો, સમયનો તકાજો છે. ઉમાશંકર જોશીએ કહેલું કે મારે મન તો વર્ગ એ જ સ્વર્ગ છે, પણ આજે વર્ગમાં નહીં તો આ માધ્યમથી પણ અભ્યાસ કરવા તો આપણે ટેવાવવું જ પડશે. માટે તમે સૌ સ્વસ્થ રહો અને આ રીતે પણ અભ્યાસની ટેવ પાડો. આ સ્થિતિ કંઈ કાયમ રહેવાની નથી. એક દિવસ તો આપણે વર્ગમાં પણ ચોક્કસ અભ્યાસ કરીશું. મિત્રો, મારે CC 507 ભાષા વિજ્ઞાન અંતર્ગત ભાષાની વ્યાખ્યાઓ અને ભાષાના લક્ષણો કે લાક્ષણિકતાઓની વાત કરવી છે. પણ આજે આપણું વ્યાખ્યાન ભાષા વિશે જગતના ભાષાવિદોએ જે વ્યાખ્યાઓ આપી છે એને સમજવા પૂરતું જ મર્યાદિત રાખીશું. અને ત્યાર પછીના વ્યાખ્યાનમાં ભાષાવિદોની વ્યાખ્યાઓમાંથી પ્રગટ થતા ભાષાના લક્ષણો કે લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. મિત્રો, તમને આ વ્યાખ્યાન YouTube કે WhatsApp બંને રૂપે મળવાનું છે. તમારા માટે આ વિષય નવો છે. એક વખત તો આ વ્યાખ્યાનને બિલકુલ શાંતિથી સાંભળજો અને બીજી વાર સાંભળો ત્યારે વ્યાખ્યાનમાંથી જરૂરી મુદ્દા કે વ્યાખ્યાઓ પણ નોંધવાનું રાખશો તો તે તમારા અભ્યાસને વધુ ઉપયોગી બની રહેશે. હવે આપણે આપણા અભ્યાસના ટોપિક ઉપર આવીએ. મિત્રો,
આપણો ટોપિક છે ભાષા. ભાષા એટલે શું? તે કયા કયા લક્ષણો ધરાવે છે? આપણને સહજપણે પ્રશ્ન થાય, ભાષા તો મને આવડે છે, મારે વળી ભાષા વિશે શું જાણવાનું? મિત્રો, આપણે આ વિશાળ દુનિયામાં જુદા જુદા સ્થળે અને સમયે છેક માણસ સમૂહમાં રહેતો હતો ત્યારથી ભાષાઓ હતી, આજે છે અને ભવિષ્યમાં ભાષાનું અસ્તિત્વ તો રહેવાનું જ. ભાષા વગર તો માનવી અધૂરો છે, પાંગળો છે. કારણ માણસની આંતરિક કે ભૌતિક બધી જ પ્રગતિના મૂળમાં ભાષા રહેલી છે. એક માણસના મનમાં કશુંક ભાવ, વિચાર કે લાગણી જન્મે છે, અથવા તો માણસના મનમાં કશુંક ઉદ્દીપન થાય છે, તેને તે ભાષા દ્વારા બીજા માનવી સુધી પહોંચાડે છે. ભાષા છે તો આપણે ઇતિહાસ કે આપણો ભવ્ય વારસો જાણી શકીએ છીએ. ભાષા છે તો માણસના મનમાં નવા વિચાર ઉગે છે, તે અન્ય સુધી પહોંચાડી શકે છે. આજે માણસે વિજ્ઞાનના માધ્યમ દ્વારા અવનવા સાધનો કે યંત્રો ઊભા કર્યા. જો ભાષા જ ન હોત તો તે કઈ રીતે ઊભા થઈ શક્યા હોત? ભાષા વગર તો સાહિત્ય પણ શક્ય જ નથી. મિત્રો, માણસે જે ભૌતિક કે સાંસ્કૃતિક પ્રગતિ કરી છે તેના મૂળમાં ભાષા રહેલી છે. તેથી કહી શકાય કે ભાષા એ માણસની અજોડ, વિલક્ષણ કે અસાધારણ સિદ્ધિ છે. ટૂંકમાં માણસની બધી જ પ્રગતિ કે સિદ્ધિઓના મૂળમાં ભાષા રહેલી છે. તમને મનમાં એવો પ્રશ્ન થશે કે પશુ કે પક્ષીઓ પણ બોલે છે, અવાજ તો કરે છે, શું તેમની એ ભાષા નથી? મિત્રો, અહીં જ આપણે ખાસ વિચારવાનું છે. પશુ કે પક્ષીઓ બોલે છે તે ભાષા નથી, તે તો સાહજિક અવાજ કે ઉદ્ગાર છે. પશુ પક્ષીઓ ભય, તરસ કે અન્ય લાગણીઓ પ્રગટ કરવા માટે ઉદ્ગાર રૂપે અવાજ કાઢે છે. તેમાંથી ઉદ્ગાર સિવાય ભાષા જેવો વિશિષ્ટ અર્થ મળતો નથી. કાગડો કા કા બોલતો હોય તો ભયની સ્થિતિમાં કે તરસની સ્થિતિમાં કે કોઈ પણ સ્થિતિમાં એ કા કા એમ જ બોલે છે. તેથી પશુઓ કે પક્ષીઓની જે બોલી છે એને ઉદ્ગાર કહી શકાય, ભાષા ન કહેવાય. ભાષા તો કોને કહેવાય? તમે કેમ છો? પેલા કામ વિશે શું વિચાર્યું? કહાં ખો ગયે હો આપ? કે વોટ ડુ યુ વોન્ટ? આ ભાષા છે. કારણ કે તે જેમાંથી પૂછનાર ચોક્કસ હેતુથી બોલે છે, કશુંક જાણવા માગે છે કે વ્યક્ત કરવા માગે છે, અને સામેની વ્યક્તિ સાંભળીને એવો જ ચોક્કસ અર્થ કરે છે. તેથી તે ભાષા છે. આમ પશુ પક્ષીઓની બોલીઓથી ભાષા જુદી પડે છે. ભાષા તો માણસ જેમ જેમ સમૂહમાં રહેતો થયો, આપણે જાણીએ છીએ કે પહેલાં મનુષ્ય આદિ માનવ રૂપે હતો,
એની પાસે ભાષા નહોતી, પણ જેમ જેમ તે સમૂહમાં રહેતો થયો હશે ત્યારે એને મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવા માટે કંઈક ને કંઈક સંકેતો, ધ્વનિ સંકેતો યોજવા માંડ્યા હશે. એમાંથી સામેનો સમજતો હશે. એ રીતે એક પેઢી બીજી પેઢીને, ત્રીજી પેઢીને એમ એ ભાષાકીય સંકેતો સ્વીકાર થતો ગયો હશે. ક્યાંક એ બદલાયા હશે અને એ રીતે આપણને પરંપરાગત રીતે ભાષા મળી છે. તેથી પશુ પક્ષીઓની બોલી કરતાં આપણી અર્થપૂર્ણ ભાષાનું મહત્વ વિશેષ છે. મિત્રો, આ માનવ ભાષા છે, માનવને જ શક્ય છે. એટલે ભાષા એટલે માનવ ભાષા એમ પણ આપણે કહી શકીએ. મિત્રો, દરેક માણસ પોતાના વિસ્તાર, પોતે જ્યાં જન્મ્યો હોય, જે વાતાવરણમાં જન્મ્યો હોય એ મુજબ હિન્દી, બંગાળી, મરાઠી કે ગુજરાતી ભાષા તો જાણે જ છે. પછી ભાષા વિશે જાણવાની શી જરૂર? આપણને પણ પ્રશ્ન થાય કે મને કોઈને કોઈ ભાષા તો આવડે છે, પછી અમારે આ ભાષા વિશે જાણવાની શી જરૂર? મિત્રો, ભાષા આવડવી અને ભાષા વિશે જાણવું બંને અલગ બાબતો છે. ભાષા તો જરૂરિયાતોમાંથી ઉદ્ભવી છે. માણસ જે વિસ્તાર કે સમાજમાં જન્મે તે તેના ઉછેરની સાથે સાથે પરિવારમાંથી કે વાતાવરણમાંથી ભાષા શીખે છે. જેને જુદી જુદી વ્યક્તિ મારી ભાષા, મારી માતૃભાષા એમ કહે છે. આમ દરેક વ્યક્તિએ ભાષા પોતાના પ્રદેશ મુજબ મળે છે, પરંતુ ભાષા અને ભાષા વિજ્ઞાન બંને એકબીજાથી અલગ અલગ છે. ભાષા એ ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી, અંગ્રેજી, જર્મન એમ કહીએ છીએ ભાષાઓ છે, પણ ભાષા વિજ્ઞાન ભાષાથી અલગ છે. એ ભાષા વિશે કશું જ્ઞાન પ્રગટ કરનારું શાસ્ત્ર છે. ભાષા વિજ્ઞાન એટલે ભાષા વત્તા વિજ્ઞાન, એટલે કે ભાષાનું વિજ્ઞાન, જેમાં વિજ્ઞાનનો શબ્દ સાયન્સના પર્યાય રૂપે છે. વિજ્ઞાન એટલે કે વિશેષ પ્રકારનું જ્ઞાન. એટલું જ નહીં, પણ સંશોધિત થયેલું પ્રમાણિત જ્ઞાન, એવો અર્થ વિ દ્વારા વ્યક્ત થાય છે. જુદા જુદા ભાષાવિદોએ ભાષા શું છે તેને અનુસંગે સંશોધન કર્યા છે. ભાષા વિશે વિશેષ પ્રકાશ પાડ્યો છે કે જ્ઞાન આપ્યું છે. આમ ભાષા વિજ્ઞાન એ ભાષા શું છે, ભાષા શેની બનેલી છે, ભાષાનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે, દુનિયાની દરેક ભાષા કઈ રીતે જન્મી, વિકસી કે પરિવર્તન પામી, તેના વિશે સંશોધન કરવાનું કામ કરે છે અને તેના વિશે ચોક્કસ પ્રકાશ પાડતું કે જ્ઞાન આપતું શાસ્ત્ર છે. હવે આપણે ભાષા શું છે, તેના લક્ષણો કયા કયા છે, તે માટે ભાષા વૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાઓમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ભાષા તો માણસ દ્વારા
શોધાયેલું કિમપી દ્રવ્યમ જેવી છે. આ કુદરતી મૂડી નથી, માણસે ઊભી કરેલી એક સાંસ્કૃતિક ઘટના છે, સામાજિક સાંસ્કૃતિક ઘટના છે. ભાષા ઈશ્વરદત્ત નથી, માણસે જાતે ઊભી કરી છે. પણ એને મેં કહ્યું કે કિમપી દ્રવ્યમ જેવી છે. તેના વિશે કોઈ એક ભાષા વૈજ્ઞાનિકે સર્વાંગ સંપૂર્ણ વ્યાખ્યા તો ભાગ્યે જ આપી છે, પરંતુ દરેક ભાષાવિદે ભાષા અંગે શું કહ્યું છે, એક કરતાં બીજાની વ્યાખ્યામાં શું સમાનતા છે, શું અસમાનતા છે, તે ભાષાને અનુસંગે વિચાર કરતાં આપણે ચર્ચા કરીશું અને તેમાંથી જ ભાષાની લાક્ષણિકતાઓને તારવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ભાષાને અનુસંગે જુદા જુદા દેશના ભાષાવિદોએ કોઈને કોઈ રીતે વિચારણા કરી છે. તેવા ભાષાવિદોમાં એડવર્ડ શેપીર, રોબર્ટ હોલ, વેન્ડિજ, સ્ટર્ટવિન્ટ કે સ્તુર્તવા, મેક્સ મ્યુલર ઉપરાંત ઘણા નામો સાંકળી શકાય, પરંતુ અહીં આપણે ભાષાની 2-3 મહત્વપૂર્ણ વ્યાખ્યાઓને આપણી ભાષામાં સમજીને તેમાંથી ફલિત થતા લક્ષણોને મિત્રો, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ, ભાષાની પહેલી વ્યાખ્યા મૂકી છે, જે એડવર્ડ શેપીરની છે. લેંગ્વેજ ઇઝ primarily a system of phonetic and feelings. Language is primarily a system of phonetic and feelings. એના શબ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. ભાષા શું છે? તો લેંગ્વેજ ઇઝ પણ શું છે? પ્રાઇમરીલી અહીં સમજાતું નથી, પણ આગળ એ સિસ્ટમ છે. ગુજરાતીમાં જેને આપણે વ્યવસ્થા કહીએ છીએ, યોજના કહીએ છીએ. સિસ્ટમ ઓફ શાની વ્યવસ્થા છે? તો આ પ્રાઇમરીલી એ પણ આપણે સમજવાનું છે. એ માણસના વિચારો એને લગતું છે, મૂળભૂત વિચારો. શેની સિસ્ટમ છે? તો ફોનેટિક એન્ડ ફિલિંગ્સ. ફોનેટિક જેનો અર્થ થાય છે ધ્વનિ સંકેતો. ધ્વનિ સંકેતો એટલે અવાજ રૂપે રહેલા સંકેતો. ભાષા એ ધ્વનિ છે મિત્રો, પણ એ ભાષાના ધ્વનિ છે. ABCDEFG એમાંથી સ્પેલિંગ બનાવ્યા હોય અને ધેટ કે હુ એમ બોલાય, એ ધ્વનિ સંકેતો છે. એ ફોનેટિક છે. એમાં ફોનેટિક મળીને શબ્દ કે વાક્ય બને છે. તો ભાષા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. ભાષા એ સિસ્ટમ ઓફ ફોનેટિક એટલે ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. પણ સાથે સાથે આ એડવર્ડ શેપીરની વ્યાખ્યામાં ભાષાનું કામ પણ એ વ્યક્ત કરે છે. પ્રાઇમરીલી એટલે કે વિચારો,
અને ફિલિંગ્સ તો લાગણીઓ. જો આની સરળ અનુવાદ જોઈએ, ભાષા એ માનવીના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની ધ્વનિરૂપ સંકેતોની વ્યવસ્થા છે. શેપીરે આ જે વ્યાખ્યા આપી છે એમાં બે શબ્દો ભાષાના સ્વરૂપને સમજવા માટે બહુ મૂલ્યવાન છે. બીજા ભાષાવિદોની વ્યાખ્યાઓમાંથી પણ એ શબ્દો આપણને મળશે અને એ બે શબ્દો આપણે ખાસ યાદ રાખવાના છે મિત્રો, કે સિસ્ટમ છે. ભાષા જેવું તેવું એ નથી, ઢંગ ધડા વગરનું નથી. એમાં સિસ્ટમ હોય છે, એમાં યોજના હોય છે, એમાં કોઈ મેથડ હોય છે. એટલે આપણે ભાષા સિસ્ટમ એટલે કે વ્યવસ્થા છે એને યાદ રાખવાનું. બીજું કે શેની વ્યવસ્થા છે? તો ફોનેટિક. ફોનેટિક એટલે ધ્વનિ સંકેતો. એટલે આપણે અહીંયા બીજું લક્ષણ, આ શબ્દને એ રીતે સમજીશું કે ભાષાના સંકેતો ફોનેટિક એટલે કે ધ્વનિ રૂપે હોય છે. આ બે લાક્ષણિકતાઓ અન્ય વ્યાખ્યાઓમાં પણ આપણને મળે છે. બીજી વ્યાખ્યા છે મિત્રો, રોબર્ટ હોલે આપી છે. લેંગ્વેજ આર સિસ્ટમ્સ. જો મિત્રો આગળ એડવર્ડ શેપીરની વ્યાખ્યામાં પણ જોયું હતું કે ભાષા એ સિસ્ટમ છે. અહીંયા પણ સિસ્ટમ્સ એટલે અહીંયા પણ સ્વીકાર છે. લેંગ્વેજ આર સિસ્ટમ્સ ઓફ ઓરલવડીટેરી હેબિટ્સ. હેબિટ એટલે આપણી જે હેબિટ હોય, પદ્ધતિઓ, યુઝડ બાય હ્યુમન્સ. હ્યુમન એટલે માનવ. હ્યુમન્સ ફોર કન્વેયન્સ ઓફ મેસેજ. શું કરવા માટે? સંદેશાઓ મોકલવા માટે. થ્રો. શેના મારફત સંદેશા મોકલાય છે ભાષામાં? તો આર્બિટ્રેરી સિમ્બોલિઝમ. જો ત્યાં સિમ્બોલ્સ કયું હતું, ત્યાં ધ્વનિ સંકેતો એમ કયું હતું. જુઓ એમાં કે ફોનેટિક કયું હતું. આ ફોનેટિકનો પર્યાય જ શબ્દ છે સિમ્બોલ, સિમ્બોલિઝમ. તો અહીંયા રોબર્ટ હોલ પણ સ્વીકારે છે મિત્રો કે ભાષા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. પણ અહીંયા એક શબ્દ ખાસ આપણને મળે છે જે ભાષાના લક્ષણ માટે આપણને ભવિષ્યમાં ઉપયોગી થશે, કે આર્બિટ્રેરી, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે યાદૃચ્છિક. ભાષાના સંકેતો કેવા? તો યાદૃચ્છિક. વાંચી શકાય, ધ્વનિ સંકેતો વાંચી શકાય, ઉચ્ચારી શકાય કે સાંભળી શકાય એવા તો હોય જ, પણ અહીં આર્બિટ્રેરીલી એટલે કે યાદૃચ્છિક. યાદૃચ્છિક શબ્દ યદૃચ્છા ઉપરથી આવ્યો છે. યદૃચ્છાનો અર્થ થાય છે ઈચ્છા પ્રમાણે યોજાયેલા. આપણને ભાષાનું સ્વરૂપ સમજવામાં આ ઉપયોગી થશે. આખી વ્યાખ્યાને આપણે ગુજરાતીમાં જોઈએ. ભાષા યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવો દ્વારા ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ છે. આમ રોબર્ટ હોલની વ્યાખ્યામાં નવું શું મળે છે? તો ભાષાના સંકેતો આર્બિટ્રેરી એટલે કે યાદૃચ્છિક હોય છે, કે ઓરલ વડીટરી. ઓરલ વડીટરી એટલે શું? ઓરલ એટલે મૌખિક,
મોઢાથી ઉચ્ચારી શકાય તેવા વાચ્ય, મોઢાથી ઉચ્ચારી શકાય તો સામેનો એને સાંભળી પણ શકે, એટલે શ્રાવ્ય, એટલે કે વાચ્ય શ્રાવ્ય હોય છે ભાષાના સંકેતો. આ બે બાબતો નવી છે મિત્રો. એટલે અહીંયા એર્બિટરી અને ઓરલ ઓડિટરી, યાદૃચ્છિક અને વાચ્ય શ્રાવ્ય એ આપણે યાદ રાખવાનું છે. હવે સ્ટટવિન્ટની વ્યાખ્યા જોઈએ મિત્રો. સ્ટટવિન્ટે આ એડવર્ડ શેપીર અને રોબર્ટ હોલ બંનેની વ્યાખ્યાઓને સમાવીને જાણે કે એની વ્યાખ્યામાં કહી દીધું હોય એવું લાગે. જો લેંગ્વેજ ઇઝ સિસ્ટમ ઓફ એર્બિટરી વોકલ સિમ્બોલ્સ by which member of a social group cooperate and interact. અહીંયા પહેલા સેન્ટેન્સમાં જોજો, સિસ્ટમ, એડવર્ડ શેપીર અને રોબર્ટ હોલે સિસ્ટમ કહી છે, તેમ સ્ટટવિન્ટ પણ ભાષાને વ્યવસ્થા તરીકે ઓળખાવે છે. પણ શેની વ્યવસ્થા? તો જુઓ, એર્બિટરીની. જેમ રોબર્ટ હોલે પણ એર્બિટરી કહ્યું હતું, તો યાદૃચ્છિક. પછી વોકલ સિમ્બોલ્સ, વોકલ, તો આપણે અહીંયા ફરીથી પેલી વ્યાખ્યા જોઈએ રોબર્ટ હોલની. એમાં તમે જોઈ શકશો કે ઓરલ ઓડિટરી એટલે કે વાચ્ય શ્રાવ્ય સંકેતો. અહીંયા સ્ટટવિન્ટ પણ એને એ જ રીતે મૂકે છે કે વોકલ સિમ્બોલ્સ. તો ભાષાના સંકેતોના બે લક્ષણો મિત્રો તરી આવે. એક તો યાદૃચ્છિક હોય અને બીજું વોકલ હોય, એટલે કે વાચ્ય શ્રાવ્ય હોય. પછી વ્યાખ્યાનો ઉત્તરાર્ધ ભાગ છે મિત્રો, એ જોઈએ. બાય વિચ એટલે કે જેના વડે મેમ્બર ઓફ એ સોશિયલ ગ્રુપ, એક સામાજિક જૂથના સભ્યો કોઓપરેટ એન્ડ ઇન્ટરેક્ટ પરસ્પર સહકાર અને વ્યવહાર વિનિમય કરે છે. આખી વ્યાખ્યા ગુજરાતીમાં: ભાષા યાદૃચ્છિક વાચિક સંકેતોની વ્યવસ્થા છે, જેના થકી એક સામાજિક જૂથના સભ્યો પરસ્પર સહકાર અને વ્યવહાર કરે છે. અહીંયા એક સામાજિક જૂથ એટલે મિત્રો એક ભાષા બોલતા લોકો, જેને એક સામાજિક જૂથ કહેવાય. પછી ભાષાનું કાર્ય આપ્યું છે સ્ટટવિન્ટે કે ભાષાથી શું થાય? પરસ્પર સહકાર અને વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. આમ એડવર્ડ શેપીર અને રોબર્ટ હોલની વ્યાખ્યાઓમાં જે લાક્ષણિકતાઓ મળતી હતી એ સ્ટટવિન્ટની વ્યાખ્યામાં પણ મળે છે. મિત્રો, આ ત્રણેય વ્યાખ્યાઓ આધારે આપણે હવે પછીના તાસમાં, હવે પછી જ્યારે હું ધ્વનિ રૂપે ઉપસ્થિત રહીશ, ત્યારે ભાષાના લક્ષણો મેળવવાનો પ્રયત્ન કરીશું અને ભાષાની લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. મિત્રો, માનું છું કે તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો હશે. આપણે બધાએ પરસ્પર સહયોગથી આ રીતે કામ કરવાનું છે. ગ્રુપમાં અમે મૂકીશું કે કયું પેપર ક્યારે, કયા પેપરનું વ્યાખ્યાન ક્યારે મુકાશે. આપ અચૂક માણજો અને તમારી જ્ઞાન સમૃદ્ધિ થાય તેવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. નમસ્કાર.